વેરી વેરી બેડ ડે. સવારના 10 વાગે. 21/8/2014. કાલ જેવો ખતરનાક દિવસ મેં ક્યારે નથી જોયો. હવે હું કાલ જેવી ભૂલ ક્યારે નહીં કરું. કાલે મેં નૈનિયાને કીધું કે હું ડાયરી લખું રહી. એને કાંઈ ન કીધું. પછી થોડી વાર રહીને મને એમ થયું કે એક પેજ વાંચું. મમ્મી ગણે ને નૈનિયા ગણે. હું તો મારા સિક્રેટ શેર કરવા માંગતી હતી. એટલે ત્રિકમ સાહેબનું ફોટું દેખાણું મને પેલું પેજ વાંચ્યું તો નૈનિયો તો કાંઈ રિએક્શન ના દીધું. તો ગેમ જ રમતો હતો. હું સિરિયસ વાત કરતી હતી. મમ્મીએ કીધું આગળ વાંચ. પછી મેં બીજું પેજ વાંચ્યું પણ એનામાં મેં લખ્યું હે કે હું ઘણી રોઈ. વાંચીને હું ઘણી રોઈ પડી. જો વાંચવાનું બંધ કરી નાખ્યું પણ નૈનિયાનું કાંઈ રિએક્શન નહોતું. એટલે હું ઘરમાં આવીને ઘણી રોઈ. એને ના પૂછ્યું કે હું કાં રોઉં રી. મમ્મીએ પણ ના પૂછ્યું. હું ચરી થઈ ગઈ છું એવું લાગેલું મને. મારી માનસિક સ્થિતિ પણ શક હે. મારું કાંઈક તો થઈ જ ગયું હે મને. જરાક વાતમાં રોઈ પડું રી. હમણાં પણ રોઉં રી અને હજી તો ઘણું રોવાનું મન થાય રહ્યું. જરાક ડાયરી વાંચું તો રોઈ પડું. ખબર નહીં શું થઈ ગયું હે. સાવ એકલી થઈ ગઈ છું એવું લાગેલું. જાણે મને સાંભળવા વાળું, મારી સાથે બોલવા વાળું કોઈ નથી. સાવ એકલી થઈ ગઈ છું. સાવ એકલી. ક્યાંક ભાગી જાઉં સાચે સાવ એકલી હું. ખબર નહીં કેવા વિચાર આવેલા. જાણે ટીવી ખોણે નંબર માંગી લઉં તો એ તો મારા સાથે થશે. એકલું ફીલ નહીં થાય. પણ એમ પણ કરું તો એ પણ ખોટું હે. તો શું કરું? મને ખબર હે આ સમય હાલ્યો જશે પણ ક્યારે? હું જે હવે આમાં લખવા જાઉં રી એ જ કરીશ. હું હંમેશા ખુશ રહીશ. ક્યારેક એનું નહીં વિચારું. ક્યારે બીજા શું કહેશે એની પરવા નહીં કરું. મને જે કરવું હશે એ જ કરીશ. દુઃખ નામની શબ્દ મારા મગજમાંથી ડિલીટ થઈ ગયો છે. રોઉં શું થાય એ પણ મને નથી ખબર. ક્યારે કોઈ વાતથી હું નહીં ડરું. આઈ એમ ઓલવેઝ હેપી અને હું આવી જ રહીશ. હવે ક્યારે આખી બુકમાં ડર, ટેન્શન, ઉદાસી, ડિપ્રેશન, બોરિયત જેવા શબ્દ નહીં લખવામાં આવે. કારણ કે આ બધા શબ્દોથી હું ઘણી દૂર આવી ગઈ છું. ઓકે, અને આ હું કરીશ.